આપણા ગામનો બૂથ, આપણા ગામના બૂથમાંથી કોંગ્રેસનો એક બી મત નહીં નીકળવા દેવાની જવાબદારી આ જુવાનીઓની છે। તમારે મુજ પર હાથ મૂકીને મિત્રો આપણને ઘણી બધી સીટો પર ફેરફાર જોવા મળી રહ્યો છે, પરંતુ આજે આપણી વિડીયોની અંદર જોવાના છે કે છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોનું થશે જીત, કોની થશે બાજી પલટી। તો આવો આપણે વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ જાણવાના છે। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો કોઈ ઘેર ના હાજર રહેતા, કેમ કે આપણને હાલ જે અપડેટ મળી રહી છે, તાજેતર અપડેટો આપણને મળી રહી છે, કેમ કે હાલ ચાલી રહી છે 2024ની લોકસભાની ચૂંટણી, યાની કે 7 તારીખે જે આવી રહી છે। એના પહેલાં અમુક ઘણા બધા વિડીયો વાયરલ થતા હશે, એ પણ તમે જોતા હશે રેગ્યુલર। તો મિત્રો વાત કરી લઈએ કે છોટાઉદેપુર બેઠક પર તમને એક નજર કરાવું છું કે જે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના જે બંને નેતા છે એ ખૂબ મજબૂત છે, ખૂબ સારી રીતે બંને જે નેતા છે એ ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે। મિત્રો આ વખતે કોની સરકાર બનશે કે છોટાઉદેપુર લોકસભા બેઠક પર જોવા જઈએ તો ગઈ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની જેમ ગીતાબેન રાઠવા જે સાંસદ હતા, આ વખતે કોની બનશે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કેમ કે આ વખતે બંને પાર્ટીઓ ખૂબ મહેનત કરી રહી છે, એકબીજાને પ્રહાર કરી રહ્યા છે। કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ચેતરભાઈ વસાવા તેમજ ભારતીય જનતા પાર્ટીના જસુભાઈ જે સામે હતા એ પણ લડી રહ્યા છે, અને જે હાલ જોવા જઈએ તો જસુભાઈ રાઠવા છે એ ખૂબ મજબૂત ઉમેદવાર છે, અને બે જે નેતા છે એ ખૂબ મજબૂત છે। મિત્રો આ વખતે થશે ફૂલ ટક્કર એવી વાત જાણવા મળેલી કે બંને જે નેતા છે એ ખૂબ પ્રચાર કરી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે। તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આ વખતે છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોની થશે જીત। તો મિત્રો તમને બધી ખબર પડી ગઈ હશે કે આ વખત કોણ બનશે। આ હતા આજના સમાચાર।